કેરા ખાતે આવેલ શ્રી કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે 11 જૂન 2026ના રોજ સવારે 10 કલાકે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લાના પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, અબડાસાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ કેરા કુંદનપુરના સરપંચ મદનગીરી ગોસ્વામી, ઉપસરપંચ ગિરિરાજસિંહ જાડેજા, સ્કૂલના પ્રમુખ દેવેન્દ્રભાઈ વાઘજીયાણી તેમજ નવીનભાઈ પાંચાણી, રવજીભાઈ કેરાઈ, ડોક્ટર દિનેશભાઈ પાંચાણી, વિનોદભાઈ કેરાઈ તેમજ દાતાશ્રીઓ અગ્રણીઓ સાથે દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મુકાયો હતો, જેમાં કચ્છ જિલ્લામાં વર્ષ 2025-26 ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવનાર 867 છાત્રાઓ તેમજ 100% પરિણામ મેળવનાર શિક્ષણ સાધક શાળાઓનું સન્માન કરાયું હતું, જેમાં કચ્છની 114 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ગામ તેમજ કચ્છની શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ બપોરે 1 કલાકે ભોજન સમારંભ સાથે આયોજન પૂર્ણ થયું હતું. રિપોર્ટ બાય રવિલાલ હિરાણી, કેરા.